નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે 1 જાન્યુઆરી 2025 આજના દિન વિશેષમાં વાત કરીએ તો મહાદેવભાઈ દેસાઈની જન્મજયંતિ. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1892ના રોજ થયેલો. તેમનું અવસાન 15 ઓગસ્ટ 1942 પુણે ખાતે થયેલું. પિતા હરિભાઈ દેસાઈ અને માતા જમનાબહેન. સ્વતંત્ર સેનાની, ચરિત્ર લેખક, અનુવાદક અને ગુજરાતી સાહિત્યમાં ડાયરી સાહિત્ય આપનાર મહાદેવભાઈ દેસાઈની આ વર્ષે 132મી જન્મજયંતિ છે. ડાયરી સાહિત્ય આ પ્રશ્ન પૂછાયેલો છે. તેઓ અંગ્રેજી, બંગાળી, મરાઠી ભાષામાં પ્રભુત્વ ધરાવતા હતા. શુક્રતારક અને ત્રિલોચન ઉપનામથી તેઓ જાણીતા છે. તથા તેમને ગાંધીજીનું હૃદય, ગાંધીજીના બોઝવેલ અને ગાંધીજીના અંગત સચિવ જેવા બિરુદ પણ મળ્યા હતા. એક્ઝામમાં આ પણ પ્રશ્ન પૂછાયેલ છે, ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો કે મહાદેવભાઈ દેસાઈ. તેઓ પોતાના પુસ્તકને કંઈક શ્રેષ્ઠ રીતે પ્રકાશિત કરી શકાય તે અંગે સલાહ લેવાના હેતુથી વર્ષ 1915માં ગાંધીજીને સૌ પ્રથમવાર ગોધરામાં મળવા ગયેલા. ગાંધીજીથી પ્રભાવિત થઈને વર્ષ 1917માં ગાંધીજીના અંતેવાસી તરીકે તેઓ રહ્યા હતા, એટલે કે તેમની સાથે રહેલા હતા. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે, ગાંધીજીના અંતેવાસી તરીકે કોણ એમની સાથે રહેલા? તેમના પુત્ર નારાયણ દેસાઈએ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નામની કૃતિમાં મહાદેવભાઈનું આત્મચરિત્ર આલેખેલું છે. એક્ઝામમાં આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. સ્વરાજ આંદોલન નિમિત્તે તેમણે લખેલા ગ્રંથો પૈકી એક ધર્મયુદ્ધ 1923માં પુસ્તક લખેલું, જેમાં અમદાવાદના મિલ મજૂરોની લડતોનો ઇતિહાસ આલેખાયેલો હતો. વર્ષ 1955માં મહાદેવભાઈની ડાયરી દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કૃતિ બની હતી, જેના કુલ ભાગ 1-23 છે, જેની અંદર ગાંધીજીના રોજિંદા જીવન વિશેની માહિતી લખેલી છે. કેટલા ભાગમાં છે? તો કે 1-23. તેમણે ગાંધીજી સાથે 25 વર્ષની રોજનીશી મહાદેવભાઈ દેસાઈની ડાયરી તરીકે ભાગ 1-17ની અંદર તેની આગળના ભાગ જે છે તેમાં 1-17માં તેના વિશેની માહિતી છે. તેઓએ નવજીવન અને ઇન્ડિપેન્ડન્ટ જેવા સમાચાર પત્રોનું સંપાદન પણ કરેલું છે. તેમણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગનો અંગ્રેજી અનુવાદ માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ નામે કર્યો હતો. એક્ઝામમાં આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. તેમનું છેલ્લું પુસ્તક ગાંધીજીના અનાસક્તિ યોગનું અંગ્રેજીમાં ભાષાંતર તેમણે કરેલું હતું. તેમજ રવિન્દ્રનાથ ટાગોરની સંવેદન કથા કાબુલીવાલાનું અનુવાદ પણ તેમણે કરેલું છે. એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાયેલો છે. તેમની સમાધિ કસ્તુરબાની સમાધિ પાસે જ આગાખાના મહેલ પુણે ખાતે આવેલી છે. આ સિવાય તેના વિશે વાત કરીએ તો ગાંધીજીના તેઓ જમણા હાથ તરીકે પણ ઓળખાતા હતા. તેમણે લખેલા પુસ્તકોમાં અત્યંત સાધુનંદ 1925માં, વીર વલ્લભભાઈ 1928માં, સંત ફ્રાન્સિસ 1924માં જેવા ચરિત્ર ગ્રંથો, સ્વરાજ આંદોલન વિષયે એક ધર્મયુદ્ધ 1923માં પુસ્તક લખેલું છે. બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ 1928માં, ગોખલેના વ્યાખ્યાનો 1916માં તેમણે લખેલા છે. 1948માં ગાંધીજીના જીવનને આલેખતા પુસ્તક મહાદેવભાઈની ડાયરી ભાગ 1 પ્રકાશિત થયેલ અને ક્રમશઃ 1980 સુધીમાં 17 ભાગ તેમના પ્રકાશિત થયેલા છે. ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજીસ 1927માં પુસ્તક લખેલ છે. વિથ ગાંધીજી ઇન સિલોન 1928માં, ધ સ્ટોરી ઓફ બારડોલી 1921માં, અનવર્ધી ઓફ વર્ધા 1953માં વગેરે પુસ્તકો તેમણે લખેલા છે. અંગ્રેજી ઉપર પણ તેમનું પ્રભુત્વ ખૂબ સારું હતું. ત્યારબાદ વાત કરીએ તો લઘુ ગાંધી તરીકે ઓળખાતા મકનજી બાબાનો આજે જન્મદિવસ. આજે વર્ષનો પહેલો દિવસ અને ગાંધીજીના હનુમાન એટલે કે મહાદેવભાઈ દેસાઈ, તસવીરકાર પ્રાણલાલ પટેલ, સાહિત્યકાર અનંતરાય રાવળ, જાદુગર કેલાલ અને વેડછીની વડવાઈ સમાન મકનજી કોટાભાઈ ચૌધરીનો જન્મદિવસ હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના બેડકુવા ગામે જન્મેલા મકનજી વેડછી ગામની શાળામાં તેઓ શિક્ષક હતા. ભાવનાશીલ, ચીવટવાળા, ચરિત્રશીલ, સ્વશ્રયી અને સાદાઈ જેવા અનેક સદ્ગુણો ધરાવતા હતા. મકનજીભાઈ સુરત જિલ્લામાં ગાંધી પ્રવૃત્તિઓના સીમાસ્તંભ હતા. ચુનીલાલ મહેતા અને જુગતરામ દવે જેવા ગાંધીવાદીઓ મકનજી જેવા આદિવાસી કાર્યકર્તાઓની મદદથી તેમની પ્રવૃત્તિઓ વિસ્તારી શક્યા હતા.
ખાદીનો પ્રચાર હોય કે રેડિયો પ્રવૃત્તિ હોય, તેઓ દરેક બાબતોમાં આગેવાની કરતા હતા. દાંડી કૂચમાં તેમણે અરુણ ટુકડીમાં ભાગ લીધો હતો. આ પ્રશ્ન પૂછાયેલો છે. ધારાસણા સત્યાગ્રહમાં પણ તેમણે માર ખાધો હતો. હિન્દ છોડો આંદોલન દરમિયાન તેઓએ વાલોડ મથકે કામ કર્યું હતું. ધરપકડ પણ વહોરી હતી. એકવાર તો પોલીસે તેમનો દેખાવ કિશોર જેવો લાગતો હોવાથી ધમકાવીને તેમને કાઢી મૂક્યા પણ હતા. તેમના કામની ગંભીરતા જોઈ જેલમાં તેમને ધકેલી દેવામાં આવેલા અને ત્યાંથી છૂટ્યા પછી પણ તેઓ સત્યાગ્રહીઓને મદદ કરવાનું કામ કરતા હતા. ઘાયલોની સેવા કરવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. ફરી મળીશું નવા દિન વિશેષ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.